દાન કરવા માટે પણ પૂર્વજન્મનું કર્મ જરૂરી છે. જો પૂર્વજન્મનું કર્મ તમારી પાસે હોય તો જ તમે દાન કરી શકો છો, બાકી તમારી પાસે અઢળક દોલત હોય તો પણ તમે દાન કરી શકતા નથી. હવે દાનના લેખ તો અગાઉ આપી દો છે મેં આધ્યાત્મિક કેળીમાં, પણ હું થોડું અહીં પરથી દોહરાવું છું કે દાન કયા પ્રકારનું ને કેવું હોવું જોઈએ. તમે દાન તન, મન અને ધન 3 વસ્તુથી કરી શકો છો. ધન એકલાથી નહીં, પણ તન ને મનથી પણ તમે દાન કરી શકો છો. દાખલા તરીકે કોઈ પણ મનુષ્ય કોઈને મદદ કરે, આંધળો જતો હોય, આંધળી આંખા વાળા, એને રસ્તો દોડીને મૂક્યા હોય, એ પણ એક જાતનું દાન છે. તરસાને પાણી પાવ્યું હોય તે પણ દાન છે. પીડિતની સેવા કરવી હોય તે પણ દાન છે. એ દાન તનનું થયું. હું તો આગળ વધીને એમ કહીશ કે અત્યારે આ વાદક વૃંદ જે વગાડે છે ને ગાય છે એ પણ એક દાન જ છે. કારણ કે એનો કોઈ સ્વાર્થ નિસ્વાર્થ છે, નિસ્વાર્થ બેઠા છે, કોઈ જાતનો આશય નથી. શા માટે ગરુ ખર્ચીને બેસે? તો એક જાતના દાન જ કરી રહ્યા છે. મને કોઈ, હું તો એમ સમજો કે મને કોઈ એરપોર્ટ પર મૂકવા આવે કે સ્ટેશન પર મૂકવા આવે તો એમ જ સમજો કે આ મને દાન જ કરે છે, એ હમણાં દાન કરી રહ્યું છે મારી પાછળ, એવી ભાવના. એટલે દાન તનનું આ પ્રકારનું હોવું જોઈએ કે તમે કોઈ બી નિસ્વાર્થ કાર્ય કરો, એ નિસ્વાર્થ કાર્ય એ તમને દાન એ તનનું છે. હવે સૂર્ય અને ચંદ્ર તે તમને પ્રકાશ આપે છે, એ નિસ્વાર્થ છે, તો એ પણ એક દાન છે તમારું. સૂર્યચંદ્ર દાન કરે છે તમને. હું તો એમ કહીશ કે ધરતી પણ તમને દાન કરે છે. ધરતી ને ધરતીને આપણે નિર્જીવ કહે છે, પણ નિર્જીવ ધરતી નથી. હું ધરતીમાં જીવ કહીશ, એના પ્રાણ છે, એ પ્રાણવાળી ધરતી છે. કારણ કે ધરતી આપણને ચાલવાની ઉપર વજન સહન કરીને ચાલવા માટે રસ્તો આપે છે. ઓછું છે એ ધરતી, એના પર વજન ઝીલીને તમને મકાનો બાંધવા દે છે, એ ઓછું છે. એક જાતનું દાન છે. શા માટે? ખસી જાય તો, જતી રહેતો. પછી ધરતીની ઉપર જે છોડ, પાન, ઝાડ, અનાજ જે ઉગે છે એ શું છે? જીવ ઉગે છે એમાંથી, ને મનુષ્યને પોષે છે. તો એનું કેટલું દાન છે, એની કેટલી આપણા પર એ છે. માટે ધરતી પણ આપણને દાન કરી રહી છે. મનનું દાન. મનનું દાન માનસિક રીતે વ્યથિત વ્યક્તિને લાગણી, સહાનુભૂતિ અને દરેક રીતે સાથ, સરકાર, પ્રેમ આપે, હૂંફ આપે, એ દાન મનનું દાન થઈ શકે. હવે ધનનું દાન. ધનનું દાન જે કરે છે એ કીર્તિ માટે કર્યું હોય કે તકતી માટે કર્યું હોય, એ દાન ના કહેવાય. જેની સાથે કીર્તિ કે તકતી જોડેલી હોય એ દાન ના ગણી શકાય. ધનનું દાન એવું હોવું જોઈએ કે તમારો જમણો હાથ આપે તો ડાબા હાથને ખબર પડવી જોઈએ નહીં. એ રીતે ધનનું દાન થાય. અને તે સાચું દાન ધનનું ક્યારે કહેવાય કે તમે જાતે જઈને પોતે જ, પૈસા આપી દેવાથી નહીં, પણ પોતે જ પીડિતોને તમારા પોતાના હસ્તે મદદ કરો. તમે બ્લાઇન્ડ સંસ્થામાં જાઓ, બહેરા મોંઘાની સંસ્થામાં જાઓ, અનાથ આશ્રમમાં જાઓ, હોસ્પિટલમાં જાઓ, અને તમારી જાતે જ તમે જે દાન કરો એ જ દાન ખરું દાન. બાકી તમે કોઈને 5,000 આપે કે 50,000 આપે અને તું આ કરી દેજે, એ દાનની કિંમત હું નથી જોતો. એટલે જે પોતાના હસ્તે પીડિતને મદદ કરી ને તે પણ નિસ્વાર્થ સેવા ભાવનાથી અહમ રહી, તે જ દાન સાચું દાન કહી શકાય.